દ્વારા હોસ્પિટલ ખોલવાની ઘટના સામે આવી છે। સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। સુરત ફાયરે આપી હોસ્પિટલને ક્લોઝર નોટિસ। હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ફાયરના સાધનો નામ માત્રના છે, દેખાવ ખાતર મૂકવામાં આવ્યા છે। ફાયર સાધનો હોસ્પિટલ ભગવાન ભરોસે અત્યારે ચાલે છે। फायर पेनल सिस्टम लगावेली છે એમાં પંપનો કનેક્શન આપ્યું નથી મોટર સાથે એ લોકોએ એટલે ટોટલી ફાયર સિસ્ટમ બંધ છે હાલમાં। તો સાહેબ એનઓસી મળી છે ખરી ફાયરની આમાં એ ચેક કરવા માટે ડોક્ટર સાહેબને પકડવું પડશે। ડોક્ટર સાહેબને પોલીસવાળા પકડીને લઈ ગયા છે એટલે અમને જાણ કરી શકતા નથી। સાહેબ તમારી પાસે તમે અહીંયા ફાયર ઓફિસર છો તો એટલી જાણકારી હશે, આટલી મોટી હોસ્પિટલ ખોલી નાખી છે, ફાયર અધિકારી છો તમે, જવાબદારી તમારી બને છે, તો કેમ જાણકારી નથી તમારી પાસે? ઓનલાઈન એનઓસી ઓનલાઈન થઈ ગઈ છે, એ ઓનલાઈન એનઓસીનો પ્રૂફ અમારી પાસે રહેતો નથી। તો અત્યારે હોસ્પિટલની કોઈ પણ પ્રકારની ફાયરની સેફટી નથી એવું સપ્લાય મેં તમને કીધું ને કે અત્યારે ફાયર સિસ્ટમ બંધ હાલતમાં છે। તો હવે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? હવે અમે એમને ક્લોઝર નોટિસ આપીશ। પણ ત્યાં લગીનમાં કોઈ ઘટના બની ગઈ તો કોણ જવાબદાર સાહેબ? ક્લોઝર નોટિસ આપીને અમે સીલ મારીશું ને। હોસ્પિટલ ગરીબ લોકોની સેવા થાય એ હિસાબથી હોસ્પિટલ બનાવવામાં આવે છે। પણ જ્યારે ગાડીમાં પોલીસની જ્યારે હું પ્લેટ જોતો ત્યારે મેં પૂછ્યું કે આ પોલીસ કોણ છે, તો એમના હાથે જ્યારે મારો સંપર્ક થયો ત્યારે મને કીધું કે હું ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈ તરીકે ફરજ બજાવું છું અને હમણાં હું 30 તારીખે રિટાયરમેન્ટ લેવાનું છું। તો મેં કીધું સાહેબ તમે તો ક્રાઇમ બ્રાન્ચના, પછી તમને ડૉક્ટરનો કેવી રીતે અનુભવ થયો? તને એમ કે બધા એમડી એમબીબીએસ ડૉક્ટરો અહીંયા આવવાના છે ને સારી રીતે ગરીબ લોકોની સેવા કરવામાં આવશે ઓછા ભાવમાં, ઓછા રાહતમાં। તો મેં તો કંઈ વાંધો નહીં સાહેબ, મેં તો કંઈ નહીં। પણ પછી મને ખબર પડી ઘણા લોકો તરફથી કે અહીંયા જેટલા બી ડૉક્ટરો છે તે બધા બોગસ છે।